જૂના સુરતમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો ફરી ગરમાયો હોય તેમ ગોપીપુરા સહિતના વિસ્તારોમાં અંશધારા કાયદાનું કડક પાલન કરાવવાની માંગ સાથે સાધુ સંતોનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને મળી જૂની સંસ્કૃતિ બચાવવા અને કથિત ગેરરીતિઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સુરતના જૂના શહેરમાંથી હિન્દુ અને જૈન પરિવારોને કથિત હિજરતના મુદ્દે હવે સાધુ સંતો મેદાને આવ્યા છે। ગોપીપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં અંશધારા કાયદાનું પાલન થતું નથી તેમજ કેટલી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ, બેનામી વ્યવહારો અને મિલકત અને તબદીલ થઈ રહી હોવાનો આક્ષેપ સાથે સાધુ સંતોના પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। એડવોકેટ તરુણ કુમાર નકુમ આજ રોજ અમે હિન્દુ અને જૈન સાધુ સંતો સાથે અમે આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીને અસાનધારા હેઠળ આવેલ વિસ્તાર ગોપીપુરાની રજૂઆત કરવા આવ્યા છીએ। જ્યારે ગોપીપુરા વિસ્તાર હેઠળ હિન્દુઓ અને જૈન લોકોના મકાન હેઠળ વિધર્મીઓ ગેરકાયદેસર રીતે પરમિશનો અને કબજો કરીને રહી રહ્યા છે તે કલેક્ટર સાહેબને ખોટા અને પુરાવા સાથે રજૂઆત કરવા આવ્યા છે। આ જગ્યા મૂળ વ્યક્તિને પાછી મળે અને વિસ્તારની અંદર શાંતિ જળવાઈ રહે તે માટેના યોગ્ય રજૂઆત કરવા આવ્યા છીએ। તંત્ર કામગીરી કરી રહી છે। તંત્રને અમે પુરાવા સાથે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગ્રાઉન્ડ લેવલે આની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે। પ્રતિનિધિ મંડળે અને જી ઝવેરી સ્કૂલ સામેનો વિસ્તાર, રંગીલા દાસની શેરી, હનુમાન 4 રસ્તા, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર, ગોપીપુરા વિસ્તાર સહિત અનેક સ્થળોએ અંશધારાના કાયદાનો કડક અમલ કરાવવા માંગ કરી હતી। સાધુ સંતોનું કહેવું છે કે જો નિયમોનું યોગ્ય પાલન થશે તો જૂના શહેર સુરતની સંસ્કૃતિ જળવાશે અને લોકોને હિજરત અટકાવવામાં મદદ મળશે। સાથે તેમણે તંત્રના કાયદાનું નિષ્પક્ષ અને કડક અમલીકરણ કરવાની અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।